પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં થયેલી વરસાદ અને હિમવર્ષાની સીધી અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ, ઠંડા પવનો અને સૂર્યપ્રકાશના અભાવે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ રાજ્યોમાં મોટાભાગના સ્થળોએ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું નોંધાયું છે. પંજાબનું ભટિંડા 4.6 ડિગ્રી અને હરિયાણાનું નારનૌલ 4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા સ્થળો રહ્યા છે. ઠંડી અને શીતલ લહેરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા સરકારે શાળાઓની રજાઓ 13 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટીને માત્ર 10 મીટર સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ અને વાહન વ્યવહાર પર માઠી અસર પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ પર બરફ જામી જવાથી લપસણી વધી છે, જે મુસાફરીને જોખમી બનાવી રહી છે. હિમાચલ પ્રદેશના કિન્નોર, લાહૌલ સ્પીતિ, શિમલા અને કુલ્લુ સહિતના 6 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં નોંધાયું છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.